એક્સપોર્ટ કરવા માટે કયા કયા પેરામીટર્સનું ધ્યાન રાખવું જોઈએ? જે લોકો નવા માર્કેટની અંદર આવે છે, જેમને અત્યારે જેમનું કામ મોટું છે પણ એક્સપોર્ટ નથી કરતા અત્યાર સુધી, બેઝિકલી ક્લાયન્ટ જે ઇમ્પોર્ટર છે, જે ફોરેનનો ક્લાયન્ટ છે, એને કયા વસ્તુની એને જરૂર છે, કયા પ્રોડક્ટની જરૂર છે, એમાં કયા ફેબ્રિકની જરૂર છે, અને એમાં કયો એનો સાઇઝ ચાર્ટ જોઈએ છે, અને કેવું પ્રકારનું એને સ્ટિચિંગ જોઈએ છે, અને કેટલા ટાઈમમાં જોઈએ છે. એને એમાં પણ ડેડલાઇન આપેલી હોય છે કે મારે એટલા ટાઈમમાં જ આટલી વસ્તુનો લોટ જોઈએ છે. તો આ બધી વસ્તુના પેરામીટરના ખાસ ખ્યાલ રાખવાના હોય છે. પહેલાં એને ડોક્યુમેન્ટેશન બધા કમ્પ્લીટ કરવા પડે છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ, એના જીએસટી નંબર હોય તો એના ઉપરથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ લેવો પડે છે. એની જે બેંક છે, જ્યાં એમનું કરંટ એકાઉન્ટ છે, ત્યાં એમને ઓથોરાઇઝ ડીલર કોડ એટલે કે એડી કોડ લેવો પડે છે. એના પછી આઈસ ગેટની વેબસાઇટમાંથી રજિસ્ટર કરવાનું રહે છે. રજિસ્ટર કર્યા પછી કોઈ પણ વ્યક્તિ એક્સપોર્ટ કરી શકે છે. એમાં રજીસ્ટર કરવા માટે પ્રોસેસ સિમ્પલ છે કે કેવી રીતે છે? સિમ્પલમાં જે મેઇન 3 ડોક્યુમેન્ટ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ, ડિજિટલ સિગ્નેચરની એક રિક્વાયરમેન્ટ છે, અને એક આ એડી કોડની. પછી એક એલયુટી નંબર કઢાવવો પડે છે. એલયુટી નંબર એક જીએસટીનો એક નંબર છે કે જેમાં એક્સપોર્ટ કોઈ વ્યક્તિ કરે ત્યારે એને કોઈ ટેક્સ કે જીએસટી ભરવાનો રહેતો નથી. એ 4 ડોક્યુમેન્ટ ઉપરથી જ બધી વસ્તુનું તમે એક્સપોર્ટ પછી આગળ કરી શકો. ઇન શોર્ટમાં તમારું કહેવાનું એમ છે કે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે હેવી લાગે છે જે શબ્દોમાં, હા. એવું કંઈ છે નહીં.